ચાલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપ સર્વેનો આપની મનપસંદ YouTube ચેનલ કેમિસ્ટ્રી બાય નિમેશ સર ઉપર। અને વિદ્યાર્થી મિત્રો, તમે હાલ ધોરણ 12 સાયન્સમાં અભ્યાસ કરી રહ્યા હોય, રેગ્યુલર અથવા તો રિપીટર વિદ્યાર્થીઓ હોય, દરેક વિદ્યાર્થીઓ માટે આજનો આ ધમાકેદાર સેશન લઈને સર તમારી સમક્ષ આવી ચૂક્યા છે। આજના સેશનમાં આપણે જોવાના છે ધોરણ 12 સાયન્સ ફિઝિક્સ વિષય જે તમે ડિમાન્ડ કરી રહ્યા હતા એની અંદર ચેપ્ટર નંબર 2 જે છે એના મોસ્ટ આઈએમપી એમસીક્યુ કે જે તમારી સ્કૂલ પરીક્ષા હોય, બોર્ડ પરીક્ષા હોય કે ગુજકેટ પરીક્ષા હોય, દરેક પરીક્ષાની અંદર ખૂબ જ કામ લાગવાના છે। વિદ્યાર્થીઓ, આ જ ટાઈપના એમસીક્યુ પૂછાશે, આમાંથી પણ ઘણા એમસીક્યુ રિપીટ થઈ શકે છે, તો આ વિડિયોને તમારે એન્ડ સુધી જોવાનો છે અને ખાસ તમારે આ દરેક એમસીક્યુ ને તૈયાર કરવાના છે। ચાલો તો આગળની માહિતી સર તમને આપશે અને આજના સેશનની આપણે શરૂઆત કરીશું। હેલો સ્ટુડન્ટ્સ, હું ડોક્ટર અમિત ગજ્જર તમારું આપની આ બેસ્ટ ચેનલ કેમિસ્ટ્રી બાય નિમેશ સરની અંદર સ્વાગત કરું છું। બેટા, આજના સેશનની અંદર આપણે ફિઝિક્સમાં 12 સાયન્સ ચેપ્ટર નંબર 2 ના એમસીક્યુ કરીશું અને આ એમસીક્યુને એકદમ ઇઝીલી કઈ રીતે સોલ્વ કરી શકાય એના ઉપર વાત કરીશું। તો વધારે ટાઈમ નહીં લેતા એમસીક્યુની શરૂઆત કરીએ। તમારી સ્ક્રીન ઉપર પહેલો એમસીક્યુ, એ અને બી ત્રિજ્યા ધરાવતા ગોળાઓ એ અને બી એકબીજાથી ખૂબ જ લાંબા અંતરે છે। બંને ગોળાઓ પર 100 માઇક્રોકુલમનો વિદ્યુતભાર છે। જો બંને ગોળાઓ વાહક તાર વડે જોડવામાં આવે તો નીચેનામાંથી કયું પરિણામ મળે? તમને અહીંયા લખેલું છે કે એ ત્રિજ્યા, બરાબર, તમને લખેલું છે કે આ એ ત્રિજ્યા અને આ બી ત્રિજ્યા, બરાબર, આ એ ત્રિજ્યાનો એ ગોળો છે, બી ત્રિજ્યાનો બી ગોળો છે, બંને એકબીજાથી ઘણા દૂર છે અને ઘણા દૂર છે, બરાબર, તેમને વાહક તારથી જોડવામાં આવે છે। તો તમને સવાલ એવો પૂછ્યો નીચેનામાંથી કયું પરિણામ સાચું બને? પહેલી વાત તો એ કે અહીંયા જો વાત કરીએ તો VA ઇઝ ઇક્વલ ટુ કે, ક્યુની વેલ્યુ તમને આપેલી છે 100 માઇક્રોકુલમ, એટલે 100 માઇક્રોકુલમ બાય એ, અને અહીંયા આવશે કે, અહીંયા પણ 100 માઇક્રોકુલમ જ છે બાય બી, આ VB મળશે, બરાબર। અહીંયા તમને એ વસ્તુ દેખાય છે કે એ નાનો છે, જો આ નાનો હશે તો V મોટો થઈ જશે, બરાબર, અને બી મોટો છે તો V નાનો થઈ જશે। એનો મતલબ એવો થયો કે વિદ્યુત ભાર જે ગતિ કરવાનો છે એ વધારે સ્થિતિમાનથી ઓછા સ્થિતિમાન તરફ જશે, માટે ચાર્જ A થી B તરફ ગતિ કરશે એવું કહી શકાય। નેક્સ્ટ આગળ વધીએ। જો સમસ્થિતિમાન સપાટી પર એક એકમ વિદ્યુત ભારને એક બિંદુથી બીજા બિંદુએ લઈ જવામાં આવે તો બેટા અહીંયા લખેલું છે સમસ્થિતિમાન, બરાબર, અને સમસ્થિતિમાન પૃષ્ઠ પર દરેક બિંદુએ સ્થિતિમાન સમાન હોય તો પછી કાર્ય W ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા V ના બેઝ ઉપર જોઈએ તો કોઈ પણ પ્રકારનું કાર્ય નહીં થાય, કારણ કે કાર્ય શૂન્ય થઈ જશે, બરાબર। નેક્સ્ટ આગળ વધીએ તો એક વાહકને જ્યારે 5 વોલ્ટ ધરાવતી બેટરી સાથે જોડવામાં આવે ત્યારે 50 માઇક્રોકુલમનો વિદ્યુતભાર મેળવે છે, તો કેપેસિટન્સ શોધો। C ઇઝ ઇક્વલ ટુ Q બાય V, ક્યુની વેલ્યુ છે 50 માઇક્રો એટલે 10⁻⁶, અને આ છે V, અહીંયા આવશે 10 એટલે આવશે 10⁻⁵, બરાબર। અહીંયા આપણે માઇક્રોફેરેડેમાં આન્સર લેવાનો છે એટલે 10⁻⁶, જવાબ આવશે 10, બી આન્સર આવશે તમારો 10 માઇક્રોફેરેડે। ઓકે બેટા, નેક્સ્ટ આગળ વધીએ તો કેલ્ક્યુલેશન જોઈએ। નવા ચોથો સવાલ, L લંબાઈ ધરાવતા સમબાજુ ત્રિકોણના દરેક શિરોબિંદુ પર Q વિદ્યુતભાર મૂકેલો છે, તો ત્રિકોણની કુલ સ્થિતિ ઉર્જા શોધો। ચાલો, તમને કીધું છે કે આ સમબાજુ ત્રિકોણ છે, દરેક બાજુ L લંબાઈની છે અને દરેક પર Q વિદ્યુતભાર સ્મોલ q વિદ્યુતભાર આ રીતે મૂકેલો છે અને તંત્રની પૂછેલી છે। બેટા, કોઈ પણ બે વચ્ચેની કેલ્ક્યુલેશન કરીએ એવું 3 વાર થશે તો આપણે ગુણ્યા 3 કરી દઈશું, તો આપણી પાસે સૂત્ર આવશે U ઇઝ ઇક્વલ ટુ શું આવશે? 3 ગુણ્યા K Q સ્ક્વેર બાય L, કે Q1 Q2 બાય R એના બેઝ ઉપર, તો તમને મળશે 3 ગુણ્યા 1/4πε0 Q અને L આ રીતે મળશે, તો 3Q સ્ક્વેર બાય 4πε0 L તમારો આન્સર C આન્સર આવી જશે બેટા। નેક્સ્ટ આગળ વધીએ તો
50 માઇક્રોફેરેડે મૂલ્ય ધરાવતા બે કેપેસિટરોના સમાંતર જોડાણને 200 વોલ્ટથી વિદ્યુત ભારિત કરવામાં આવ્યા છે તો સંગ્રહિત ઉર્જા પૂછેલી છે બેટા. ચાલો પહેલી વાત તો એ કે તમને સવાલમાં એવું કીધું છે કે બંને કેપેસિટરો સમાંતરમાં છે. સમાંતરમાં સૂત્ર આવશે C1 + C2 બરાબર. તો 10 + 10 એટલે તમારી પાસે 20 માઇક્રોફેરેડે આ તમારો C આવી જશે અને ત્યાર પછી સંગ્રહિત ઉર્જા U = તમારી પાસે C આવી ગયો છે, આ V છે તો 1/2 CV², સૂત્ર આવી જાય. તો 1/2 C છે 10, 20 10⁻6 V છે 200 એટલે 200નો વર્ગ આ રીતે થશે. તો આ તમારા થઈ ગયા 10 એટલે 10⁻6 ગુણ્યા આનો 2નો વર્ગ 4 કરીએ અને 10નો વર્ગ એટલે 10⁴ થશે બેટા બરાબર. તો 4 ગુણ્યા 10⁻2 આ રીતે જવાબ આવી શકે બરાબર. ચાલો કેલ્ક્યુલેશન કરીએ. 4 ગુણ્યા 10 અહીંયા 10⁻5 થવાનો ને, -5 એટલે અહીંયા -1 તો તમારો 0.4 જવાબ આવે. 0.4 એટલે તમારો C આન્સર થઈ ગયો બેટા. ઓકે નેક્સ્ટ આગળ વધીએ. C કેપેસિટન્સ ધરાવતા કેપેસિટરને 20 વોલ્ટની બેટરી સાથે સમાંતરમાં જોડેલ છે. હવે વિદ્યુત ભાર સમાન રાખીને કેપેસિટરની બે પ્લેટ વચ્ચેનું અંતર અડધું કરવામાં આવે તથા ફરીથી તેને 20 વોલ્ટથી વિદ્યુત ભારિત કરવામાં આવે તો બેટરી દ્વારા અપાતી ઉર્જા કેટલી હશે બરાબર. પહેલી વાત તો એ કે બેટા પહેલાં તો તમને એવું કીધું છે કે C કેપેસિટન્સવાળું કેપેસિટર 20 વોલ્ટની બેટરી સાથે જોડેલું છે. એનો મતલબ કે આપણી પાસે એની ટોટલ વિદ્યુત ભાર Q = CV થઈ જશે. હવે વિદ્યુત ભાર સમાન રાખીને પ્લેટ વચ્ચેનું અંતર અડધું કરવાનું છે. ચાલો પ્લેટ વચ્ચેનું અંતર અડધું કરશો એટલે શું થશે તો V = ED ના બેઝ ઉપર જો અંતર અડધું થાય તો V' આ રીતે મળે તો V' = V/2 થઈ જશે બરાબર. ચાલો તો એના બેઝ ઉપર ફરીથી તેને 20 વોલ્ટની બેટરીથી જો ચાર્જ કરીએ તો તમને જવાબ પૂછ્યો છે તો તમારો જવાબ આવશે CV² બરાબર. CV × V વોલ્ટની બેટરીથી ચાર્જ કરો છો એટલે CV² આવશે. નેક્સ્ટ 20 વોલ્ટના ઉદ્ગમ સાથે N કેપેસિટરને સમાંતરમાં જોડવામાં આવે. પહેલી વાત કે N કેપેસિટર સમાંતરમાં જોડાય તો C' = NC થઈ જાય. C++++++ એ રીતે બરાબર. અને પછી ઉર્જા U = 1/2 C'(V²) = 1/2 NC × V². આ રીતે બનશે તો તમારો જવાબ NCV²/2 NCV²/2 આ તમારો B આન્સર આવી ગયો. ઓકે નેક્સ્ટ આગળ વધીએ. તો સમાંતર પ્લેટ કેપેસિટરની બે પ્લેટ વચ્ચેનું અંતર 2 mm તથા તેને 300 વોલ્ટની બેટરી વડે વિદ્યુત ભારિત કરેલું છે તો ઉર્જા ઘનતા પૂછેલી છે બેટા. ચાલો ઉર્જા ઘનતા ρe = 1/2 ε0 ઉર્જા ઘનતાનું આ સૂત્ર હતું બરાબર. ચાલો એના બેઝ પર 1/2 ε0 એ તો હતું જ પણ આપણે આવું ભણેલા હતા કે V = ED એના બેઝ પર E = V/D થાય બેટા તો V²/D² થઈ જશે. ચાલો તો 1/2 ε0 એટલે 8.85 ગુણ્યા 10⁻12 V તમારા કેટલા વોલ્ટની બેટરી છે 300 એટલે 300નો વર્ગ ના છેદમાં 2 mm છે એટલે 2 10⁻3નો વર્ગ થઈ જશે બેટા. ઓકે ચાલો આનું કેલ્ક્યુલેશન કરશો એટલે તમને તમારો જવાબ મળશે 0.1 અરાઉન્ડ મળશે અને 0.1 એટલે તમારો B આન્સર આવી ગયો 0.1. ઓકે બેટા નેક્સ્ટ આગળ વધીએ. એક સમાંતર પ્લેટ કેપેસિટરને બેટરી સાથે જોડેલો છે. તેનો સ્થિતિમાન એટલે કે વોલ્ટ અચળ છે. જો કેપેસિટરની પ્લેટને દૂર ખસેડવામાં આવે તો વિદ્યુત ક્ષેત્રની તીવ્રતામાં શું ફરક પડે. ચાલો V અચળ છે બેટા અને પ્લેટને તમારે દૂર ખસેડવાનું છે બરાબર. ચાલો આપણને એવું ખબર છે કે V = ED બરાબર. તો એના બેઝ ઉપર આ D વધે છે બરાબર. આ તો તમારો અચળ છે બરાબર. હવે તમને એટલી ખબર પડી જોઈએ કે D વધે અને V અચળ રાખવું હોય તો સ્વાભાવિક છે E ઘટાડવો પડે.
બરાબર. એનો મતલબ કે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા ઘટશે, અને વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા ઘટશે તો વિદ્યુત ભાર પણ ઘટવાનો, બરાબર. કારણ કે E ઇઝ ઇક્વલ ટુ શું આવી જાય, તો કેલ્ક્યુલેશન એના E સાથેના આપણે ખબર જ છે કે Q/R², બરાબર. તો Q ઘટી જશે. નેક્સ્ટ આગળ, એક સમાંતર પ્લેટ કેપેસિટર પાસે 20 કિલોવોલ્ટ સ્થિતિમાન અને 2×10⁻⁴ માઇક્રોફેરેડે કેપેસિટન્સ છે. પ્લેટનું ક્ષેત્રફળ આપેલું છે, બે પ્લેટ વચ્ચેનું અંતર આપેલું છે, તો ડાઇલેક્ટ્રિક અચળાંક શોધો. આનો મતલબ એવો થયો બેટા કે કેપેસિટરની બે પ્લેટ વચ્ચે કોઈક માધ્યમ હશે, અને જ્યારે કોઈ માધ્યમ હોય ત્યારે આપણે આવું સૂત્ર ભણેલા કે C ઇઝ ઇક્વલ ટુ ε/A/d, બરાબર. હવે આપણને તો એ પણ ખબર છે કે ε/ε0 ઇઝ ઇક્વલ ટુ εr અથવા તો K. માટે C ઇઝ ઇક્વલ ટુ એપ્સાઇલોનની જગ્યાએ હું લખી શકું ε0K A/d. બોલો મળે કે નહીં બેટા આવું? ચાલો, તો એના બેઝ ઉપર મારે K શોધવો છે, તો મને મળે CD/ε0A. ઓકે, ચાલો શું કરશું આપણે? આનું કેલ્ક્યુલેશન કેવી રીતે થશે? તો તમને આપેલો છે વિદ્યુત સ્થિતિમાન V, આ તમને આપેલો છે C, ક્ષેત્રફળ આપેલું છે A, બરાબર, અને બે પ્લેટ વચ્ચેનું અંતર એ તમને આપેલું છે D. ચાલો, કઈ રીતે કેલ્ક્યુલેશન થાય વોલ્ટેજના બેઝ ઉપર? તો તમારી પાસે કેલ્ક્યુલેશન કરવા માટે થશે Cની વેલ્યુ 2×10⁻⁴ અને પેલા માઇક્રો છે એટલે 10⁻⁻, બરાબર. D તમારી પાસે છે 2 mm એટલે 2×10⁻3, ε0 8.85×10⁻12, બરાબર. અને એરિયા કેટલું આપેલો છે? 0.01. આ રીતના કેલ્ક્યુલેશન બેટા આપેલા છે, બરાબર. ચાલો, આના બેઝ ઉપર આપણે K શોધવાનો છે. ગુણાકાર ભાગાકારના કેલ્ક્યુલેશન વાપરો તો તમને શું જવાબ મળે? તમને જવાબ મળવો જોઈએ લગભગ 4.5ની નજીક આવે છે. તો 4.5 વાળો આન્સર અહીંયા છે 4.52, બરાબર. તો આ 4.52 એ તમારો બી આન્સર આવી જશે. ઓકે બેટા, નેક્સ્ટ આગળ વધીએ. તો બે સમાંતર પ્લેટવાળા કેપેસિટરોની પ્લેટના ક્ષેત્રફળ આપેલા છે. જો તેમને સમાન વિદ્યુતભાર અને સમાન સ્થિતિઓને રખાય અને તેમની વચ્ચેનું અંતર પણ પ્રથમ પ્લેટ વચ્ચે 0.5 mm, તો બીજા પ્લેટ વચ્ચે શોધવાનું છે. ચાલો, પહેલી વાત તો એ કે બે સમાંતર પ્લેટ કેપેસિટર તમને આપેલા છે આયરા, બરાબર. એમાં પહેલી બે પ્લેટ જે છે આઈડિયા 2, એના વચ્ચેના ક્ષેત્રફળ જે છે એને A1 કહી દઉં, એ છે 100 cm², અને A2 એ છે 500 cm², બરાબર. ચાલો, વિદ્યુતભાર સમાન છે એટલે Q1 ઇઝ ઇક્વલ ટુ Q2 છે, બરાબર. સ્થિતિ પણ સમાન છે. બે પ્લેટ વચ્ચેનું અંતર એટલે કે અહીંયા D1 એ 0.5 mm છે, તો તમારે D2 ઇઝ ઇક્વલ ટુ કેટલું આવું શોધવાનું છે. ચાલો બેટા, સ્થિતિ સમાન છે અને વિદ્યુત ભાર સમાન છે. ચાલો, સ્થિતિ અને વિદ્યુત ભાર સમાન હોય તો કેલ્ક્યુલેશન કઈ રીતે કરશો? બરાબર, તો એનું કેલ્ક્યુલેશન કરશો તમે C1 ઇઝ ઇક્વલ ટુ C2 કરી દો, સ્થિતિ સમાન છે, બરાબર. તો ε0A તમે કરી શકો ε0A/d ઇઝ ઇક્વલ ટુ ε0A/d. અહીંયા A1D1 A2D2 ε0 તો ગયા, બરાબર. ચાલો, A1 તરીકે કેટલો છે? 100, બરાબર. સેન્ટીમીટર તો ઉડી જશે, બરાબર. સામે A2 તરીકે છે 500, D2 શોધવાના છે, અને D1 એ છે 0.5 mm. ચાલો, આ તો ગયા, બરાબર. હું D2 ને કરતા બનાવું તો મને મળશે 0.5 × 5 થશે બેટા, 0.5 × 5, અને આ આન્સર mm આવશે, બરાબર. ચાલો, 0.5 × 5 એનો મતલબ કે લગભગ આ બધા આન્સર સેન્ટીમીટરમાં માંગેલો છે, તો 0.25 સેન્ટીમીટર તમારો જવાબ થવાનો છે. તો 0.25 સેન્ટીમીટર જવાબ આવશે.
ઓકે બેટા, નેક્સ્ટ આગળ, કન્ડેન્સરમાં કેટલી ઉર્જાનો સંગ્રહ થાય? કન્ડેન્સરની ઉર્જા, ચાલો ભાઈ કે કન્ડેન્સર એટલે શું? તો એક પ્રકારના કેપેસિટર તરીકેની જ પ્રક્રિયા છે, બરાબર. તો આપણને ઉર્જાનું સૂત્ર ખબર જ છે, 3 સૂત્ર હતા, 1/cv², q²/2c અને 1/qv, બરાબર. તો એવા કોઈ સૂત્ર છે આમાં? qv ના, 1/qv 1/c અને q/2c. તો આપણો સાચો આન્સર 1/qv આવે, બરાબર ને બેટા. ચાલો નેક્સ્ટ આગળ જોઈએ. 1/qv આન્સર આવી ગયો. હવે નેક્સ્ટ, વિદ્યુતભાર ક્યુને, સ્મોલ ક્યુને વિદ્યુતભાર કેપિટલ ક્યુની આસપાસ r ત્રિજ્યામાં વર્તુળમય ગતિ કરાવવા માટે કેટલું કાર્ય કરવું પડે? ચાલો કાર્યની વાત કરી છે બેટા, અને તમને કીધું છે ક્યુને, આ કેપિટલ ક્યુ વિદ્યુતભાર એની આસપાસ આ r ત્રિજ્યાનો માર્ગ, તો r ત્રિજ્યાનો માર્ગ અહીંયા છે સ્મોલ ક્યુ વિદ્યુતભાર. આપણને એટલી ખબર છે કે કાર્યની જ્યારે વાત આવે ત્યારે W = ΔV/Q આવું આપણે લઈએ છીએ, બરાબર. સોરી, W = Q ΔV આવું આપણે લઈએ છીએ બેટા, બરાબર. ચાલો, તો Q અને V ફાઇનલ માઇનસ V ઇનિશિયલ આવું લઈ શકાય. પણ આપણને ખબર છે કે અહીંયા તો દરેક જગ્યાએ અંતર તો સેમ જ છે, અંતર સેમ છે, તો V ઇનિશિયલ લેવું અહીંયા, અને ધારો કે V ફાઇનલ અહીંયા લીધું, તો બંનેના સ્થિતિમાન તો સેમ જ આવવાના, અને સ્થિતિમાન આ બંને સેમ આવે તો તમારું કાર્ય જે છે એ 0 થઈ જાય, તો આન્સર તમારો 0 થઈ જશે બેટા. નેક્સ્ટ આગળ, એક વિદ્યુતભારિત કણથી અમુક અંતરે, અહીંયા અમુક અંતરે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા આપેલી છે, સ્થિતિમાન આપેલો છે, તો આ અંતર કેટલું હશે? ચાલો એકદમ ઇઝી, V = ED, તો એના પરથી D = V/E આવશે, બરાબર. તમારા વોલ્ટ છે 3000 અને આ છે 500, તો આ થઈ ગયું 5×30, જવાબ આવી જશે 6. તમારો આન્સર, એ આન્સર આવી ગયો 6. નેક્સ્ટ આગળ વધીએ. જ્યારે સમાંતર પ્લેટ કેપેસિટરની 2 પ્લેટો વચ્ચેનું અંતર 6 સેન્ટીમીટર હોય ત્યારે કેપેસિટન્સ 15 માઇક્રોફેરેડે છે. તો પ્લેટો વચ્ચેનું અંતર 2 સેન્ટીમીટર ઘટાડવામાં આવે તો સમાંતર પ્લેટ કેપેસિટરનું કેપેસિટન્સ કેટલું થાય? એકદમ બેઝિક વાત જો બેટા આપણે કરીએ તો C = ε0A/d, તો એના પરથી C is proportional to 1/d થાય, બરાબર. માટે C2/C1 = D1/D2 થઈ જશે, બરાબર. તો C2 તો શોધવાનો છે, C1 તમારો કેટલો છે? 15 માઇક્રો, એટલે 10⁻6. D1 6 સેન્ટીમીટર અને D2 એ 2 સેન્ટીમીટર, બંનેના સેન્ટીમીટર જતા રહેશે, બરાબર. અહીંયા 2 તાલી 6 અને C2 એ તમારો આવશે 15 તાલી 45 ગુણ્યા 10⁻6, બરાબર. માઇક્રોફેરેડે કીધું જ છે, તો 45 જવાબ આવશે બેટા, 45 જવાબ આવશે. નેક્સ્ટ, r ત્રિજ્યાવાળા ગોળાની સપાટી પર વિદ્યુતભાર સ્મોલ ક્યુ સમાન રીતે વહેંચાયેલો છે. આ ગોળો એક સમકેન્દ્રીય પોલા ગોળાથી ઢંકાયેલો છે અને જેની ત્રિજ્યા 2r છે. જો બહારનો પોલો ગોળો પૃથ્વી સાથે જોડેલો હોય તો તેના પરનો વિદ્યુતભાર શોધો. એકદમ સિમ્પલ. આ r ત્રિજ્યાનો ગોળો અને આ 2r ત્રિજ્યાનો ગોળો, બરાબર. હવે પ્રોબ્લેમ એ છે કે બહારનો ગોળો પૃથ્વી સાથે કનેક્ટેડ છે, એનો મતલબ કે અર્થિંગ છે, અને અર્થિંગ હોય તો બધો વિદ્યુતભાર જમીનમાં જતો રહેશે. તો તમને શું પૂછ્યું છે કે તેના પરનો વિદ્યુતભાર કેટલો થશે? એકદમ સિમ્પલ આન્સર 0 થઈ જશે બેટા, બરાબર. વિદ્યુતભાર બધો જમીનમાં જતો રહેશે. સાચી વાત ને, બરાબર. નેક્સ્ટ આગળ જોઈએ. 10 સેન્ટીમીટરની બાજુવાળા નિયમિત ષટકોણના દરેક શિરોબિંદુએ 5 માઇક્રોકુલમ વિદ્યુતભાર છે, તો ષટકોણના કેન્દ્ર પર સ્થિતિમાન શોધો. ચાલો, આ તમારું ષટકોણ, પરફેક્ટ આકૃતિ દોરવી થોડીક જોઈ લઈએ, બરાબર. આ તમારો ષટકોણ થઈ ગયો બેટા. ચાલો, હવે આ ષટકોણની દરેક બાજુનું માપ 10 સેન્ટીમીટર છે, બરાબર. ઓકે, અને તમારે કેન્દ્ર પર શું શોધવાનું છે?
દરેક શિરોબિંદુ પર પાછો 5 માઇક્રોકુલમ છે, એટલે Q1 Q2 Q3 આ બધે આ રીતે વિદ્યુત ભાર છે. Q4 Q5 અને Q6 આ 6 વિદ્યુત ભાર સમાન છે, એટલે Q1 ઇઝ ઇક્વલ ટુ Q2 ઇઝ ઇક્વલ ટુ Q3 ઇઝ ઇક્વલ ટુ Q4 ઇઝ ઇક્વલ ટુ Q5 ઇઝ ઇક્વલ ટુ Q6 આ રીતે વિદ્યુત ભાર છે, બરાબર. અને તમને સેન્ટર પર પૂછ્યું છે. પહેલી વાત તો એ કે આ અંતર કેટલું થાય, તો આપણને ખબર છે કે આટલો જે ભાગ છે તો સમબાજુ ત્રિકોણ બને, અને સમબાજુ ત્રિકોણ બને તો આ પણ 10 બનશે અને આ પણ 10 બનશે, બરાબર. તો ષટકોણના કેન્દ્ર પર પૂછ્યું છે, બરાબર. શું કરશું, તો આપણી પાસે એવા કોઈ એકનું શોધી લઈએ, આ કોઈ એકનું શોધી લઈએ આનું, બરાબર, અને ગુણ્યા 6 કરી દઉં તો મારું કામ થઈ જશે, બરાબર. તો V ઇઝ ઇક્વલ ટુ 6 ગુણ્યા KQ બાય R આવશે, બરાબર. તો 6 ગુણ્યા 9 10 9 Q કેટલો છે 5 માઇક્રો, એટલે 5 10 -6 બાય R કેટલો છે 10 સેન્ટીમીટર, એટલે 10 10 -2 થઈ જશે બેટા, બરાબર. ચાલો કેટલા આવશે 6 50 30, બરાબર. અને અથવા તો 5 9 45, 6 ગુણ્યા 45 ગુણ્યા 10 આ થશે 3, બરાબર. અને આ થશે -1 જે ઉપર જશે એટલે +1 થઈ જશે, બરાબર. તો 6 ગુણ્યા 45 ગુણ્યા 10 4 આ રીતે થશે. ચાલો 45 ગુણ્યા 6 10 4 એટલે લગભગ તમારો 2.7 10 જેટલો જવાબ આવે, અને 2.7 10 6 એટલે તમારો ડી આન્સર થઈ જશે બેટા, બરાબર. એક સાઈડનું શોધો, ગુણ્યા 6 કરી નાખો, કારણ કે દરેકનો જવાબ દરેકનું અંતર સેમ છે તો જવાબ સરખો આવવાનો છે, બરાબર. નેક્સ્ટ આગળ વાત કરીએ. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે O કેન્દ્ર અને L લંબાઈના બાજુઓવાળા નિયમિત ષટકોણના શિરોબિંદુ આગળ છે. બિંદુવત વિદ્યુતભારો મૂકેલા છે. K ઇઝ ઇક્વલ ટુ સૂત્ર આપેલું છે, તો નીચેના પૈકી કયું વિધાન એ સાચું હશે? ચાલો સાચું વિધાન શોધવાનું છે. બોલો કઈ રીતે ખબર પડશે? તો પહેલાં તો જોઈ લઈએ. અહીંયા -Q છે, અહીંયા 3 બાજુ +Q છે, અને તમને પૂછ્યું છે કે ઓપ્શન વાંચીએ. ODની વચ્ચે O બિંદુ આગળ ક્ષેત્ર 6K હશે. OD કયો છે? આ OD એના અહીંયા આ જગ્યાએ, બરાબર. O બિંદુ આગળ ODની વચ્ચે O બિંદુ આગળ વિદ્યુત ક્ષેત્ર 6K. O બિંદુએ સ્થિતિમાન 0. યસ, સાચો જવાબ મળી ગયો એક જ વારમાં. O બિંદુ આગળ સ્થિતિમાન 0. કેમ? કારણ કે તમે જો આના કારણે લાગે તો પ્લસ, આના કારણે લાગે પ્લસ, આના કારણે લાગે પ્લસ. હવે એ સેમ અંતર છે તો આ બધાના તો માઇનસ છે, એટલે દરેક એકબીજાને 0 કરી નાખશે, અને એકબીજાને 0 કરશે તો O બિંદુ આગળ સ્થિતિમાન એ 0 થઈ જશે બેટા. ઓકે, નેક્સ્ટ આગળ વાત કરીએ. 4 10 -6 ફેરાડે કેપેસિટન્સ ધરાવતા કેપેસિટરને 100 વોલ્ટથી ચાર્જ કરીએ તો સંગ્રહાતી ઉર્જા પૂછેલી છે. સિમ્પલ સવાલ, 1/2 CV², બરાબર. 1/2 C 4 10 -6 અને V તમારા છે 100, એટલે 10નો વર્ગનો વર્ગ થશે. તો અહીંયા 2 2 ગયા તો 2 ગુણ્યા 10 -6 અને આ 10 4, એટલે તમારો આવશે 2 10 -2. ચાલો 2 10 -2 એટલે 0.02 તમારો આન્સર આવી ગયો. ઓકે, નેક્સ્ટ આગળ જઈએ. 0.2 ફેરેડે ના કેપેસિટરને 600 વોલ્ટની બેટરી સાથે ચાર્જ કર્યું છે. હવે દૂર કરી 1 ફેરેડેના કેપેસિટર સાથે જોડતા નવા વોલ્ટ કેટલા થઈ જાય? ચાલો શું કહે છે? પહેલાં 600 વોલ્ટની બેટરી સાથે ચાર્જ કર્યું. હવે જો પહેલાં ચાર્જ કરીએ, બરાબર. હવે ચાર્જ કરો એટલે એની અંદર વિદ્યુત ભાર આવી ગયા, બરાબર. હવે એ વિદ્યુત ભાર જ્યારે પહેલાં બીજા કેપેસિટર સાથે જોડશો, બરાબર, ત્યારે શ્રેણી જોડાણ થવાનું બંને એકબીજા સાથે. તો શ્રેણીમાં તો Q અચળ હોય, તો એના બેઝ પર હું એવું કહી શકું કે શરૂઆતનો વિદ્યુત ભાર ઇઝ ઇક્વલ ટુ અંતિમ વિદ્યુત ભાર. ચાલો શરૂઆતના વિદ્યુત ભાર પ્રમાણે જોઈએ તો Q ઇઝ ઇક્વલ ટુ CV, તો આવશે CV, બરાબર. અને 1 માઇક્રોફેરેડેનું કેપેસિટર અને 0.2 ફેરેડેનું કેપેસિટર એ બંને, બરાબર, એનું ટોટલ કરીએ
તો આવશે 0.2 પ્લસ 1 અને એમાં પણ Q ઇઝ ઇક્વલ ટુ CV એટલે C ડેશ V ડેશ કરી દઈએ બરાબર. C તમારો છે 0.2, V તમારા છે 600, આ થવાનો 1.2 અને V ડેશ શોધવાનો છે. ચાલો બંનેના પોઈન્ટ કાઢી નાખીએ આપણે બરાબર. તો તમને મળશે 2 ગુણ્યા 600 ના છેદમાં 12 ઇઝ ઇક્વલ ટુ V ડેશ બરાબર. આ 2 છંગ 12 અને આ તમારો 100 આવી ગયો બરાબર. તો જવાબ આવી જશે 100 વોલ્ટ થાય. ઓકે, 100 વોલ્ટ થશે. નેક્સ્ટ આગળ વાત કરીએ તો સી કેપેસિટન્સ ધરાવતા કેપેસિટરની સંગ્રહિત ઉર્જા અને વિદ્યુતભાર આપેલા છે. જો તેનો વિદ્યુતભાર 2Q જેટલો વધારવામાં આવે તો સંગ્રહ પામતી ઉર્જા પૂછેલી છે. પહેલી વાત તો એ કે પહેલાં સી કેપેસિટન્સ છે, શરૂઆતમાં ઉર્જા છે તમારી W અને વિદ્યુતભાર છે Q. તો એના બેઝ પર U ઇઝ ઇક્વલ ટુ W ઇઝ ઇક્વલ ટુ 1/2 CV². આટલું તો થઈ જાય બરાબર. ઉર્જા આપેલી છે W, Q અને C બરાબર. તો આવું લઈ શકું Q²/2C બરાબર. આ પહેલો આવી ગયો. હવે તમને એવું કહે છે કે વિદ્યુતભાર 2Q કરો તો ઉર્જા કેટલી, તો W ડેશ ઇઝ ઇક્વલ ટુ વિદ્યુતભાર કર્યો 2Q આખાનો સ્ક્વેર અને કેપેસિટર તો એ જ છે બરાબર. તો કેપેસિટરને તો હું 2C જ રાખીશ બરાબર. તો આ તમારો થઈ ગયો 4Q²/2C. તો તમને મળે 4 અને આ આખો જે છે એ તો W છે આયરો બરાબર ને બેટા. તો તમને જવાબ 4Q મળે, આ 4W મળે. તો એ જવાબ C આન્સર આવી જશે. ઓકે, નેક્સ્ટ આગળ વધીએ. સમાંતર પ્લેટ કેપેસિટરની 2 પ્લેટ વચ્ચેનું અંતર બમણું અને પ્લેટનું ક્ષેત્રફળ અડધું કરવામાં આવે છે. જો C એ શરૂઆતનું કેપેસિટન્સ હોય તો અંતિમ કેપેસિટન્સ શોધો. ચાલો પહેલાં શરૂઆતનું કેપેસિટન્સ શોધીએ તો ε0A/d આ તમારું શરૂઆતનો આન્સર આવે. હવે અંતિમની વાત કરીએ તો C ડેશ ઇઝ ઇક્વલ ટુ ε0 એ ક્ષેત્રફળ કેટલું કરવાનું છે, ક્ષેત્રફળ અડધું કરવાનું છે એટલે A/2 થશે. અને તમારું અંતર કેટલું કરવાનું છે, બમણું, તો 2D થશે બરાબર. તો ε0A/4D થઈ જાય. તો આ ભાગ તો C છે એટલે તમને C/4 આન્સર મળવાનો. C/4 એટલે D આન્સર થઈ જશે C/4. નેક્સ્ટ આગળ વધીએ. સમાંતર પ્લેટ કેપેસિટરની પ્લેટો વચ્ચે તેલ ભરવામાં આવે છે. ડાઇલેક્ટ્રિક K આપેલો છે 2, તેનું કેપેસિટન્સ C છે. હવે તેલ દૂર કરવામાં આવે તો કેપેસિટન્સ કેટલું થાય. ચાલો પહેલાં કેપેસિટન્સ હતું બરાબર માધ્યમમાં ને પછી નથી. યાદ કરો આપણે આવું કંઈક સૂત્ર ભણેલા કે C ડેશ ઇઝ ઇક્વલ ટુ CK બરાબર. તો C આપણે શૂન્ય અવકાશનું શોધવાનું છે તો C ડેશ/K થાય બરાબર. હવે C ડેશ તરીકે કેટલો આપેલો છે C બરાબર અને K તરીકે કેટલો આપ્યો છે તો 2 આપ્યો છે. તો જવાબ આવશે C/2 એટલે તમારો D આન્સર થઈ જશે બેટા. નેક્સ્ટ આગળ. સમાંતર પ્લેટ કેપેસિટરની સંગ્રહ કરવાની ક્ષમતાનું મૂલ્ય ખાલી જગ્યા પર આધાર રાખતું નથી. તો ક્ષેત્રફળ પર તો આધાર રાખે છે ε0A/d બરાબર. માધ્યમ હા આધાર રાખે છે, અંતર હા આધાર રાખે છે, ધાતુ ના, આના પર આધાર રાખતો નથી ગમે તે ધાતુની વાત કરી હોય. નેક્સ્ટ આગળ. આ આલેખ પરથી એક બિંદુવત વિદ્યુતભાર +Q ને ઉગમ બિંદુ આગળ મૂકેલો છે એટલે કે અહીંયા આ જગ્યાએ +Q મૂકેલો છે. બીજા બિંદુવત વિદ્યુતભાર -Q ને સુરેખ પથ પર AB બિંદુ A ના યામ 0A અને B ના યામ A0 સુધી લઈ જતા કરવું પડતું કાર્ય. એટલે અહીંયા એક વિદ્યુતભાર છે કેટલો તો -Q છે. હવે એને અહીંયા લાવવા માટે આ જગ્યાએ લાવવા માટે કાર્ય શોધવાનું છે. પહેલી વાત તો એ કે આ અંતર અને આ અંતર સેમ છે એટલે અહીંયા જેટલો V મળશે એટલો જ અહીંયા મળવાનો. ફરીથી એ જ કામ V ફાઇનલ માઇનસ V ઇનિશિયલ આ અને આ સેમ છે માટે કાર્ય શૂન્ય થશે તો જવાબ તમારો 0 આવી જશે. નેક્સ્ટ. 3F કેપેસિટન્સ ધરાવતા કેપેસિટરની પ્લેટનું ક્ષેત્રફળ આપેલું છે તો 2 પ્લેટ વચ્ચેનું અંતર શોધવાનું છે. ચાલો ફરીથી એ જ વાત ભાઈ કે ε0 બરાબર એ કયું સૂત્ર વાપરશો પોટેન્શિયલના બેઝ ઉપર C
ઇઝ ઇક્વલ ટુ એપ્સાઇલોન 0 A બાય ડી, સી તરીકે આવશે 3 બરાબર, એપ્સાઇલોન 0 8.85 10⁻12 બરાબર. એરિયા કેટલો આપેલો છે શોધવાનો છે, અને ડિસ્ટન્સ આપેલું છે 5 mm એટલે 5 10⁻3. ચાલો સામેજી એટલે 15 10⁻3 ના છેદમાં 8.85 10⁻12 ઇઝ ઇક્વલ ટુ તમને એ મળી જાય બરાબર. અને કેલ્ક્યુલેટ કરશો તો જવાબ આવશે 1.69 ઇન્ટુ 10⁹9. હવે 1.69 ઇન્ટુ 10⁹9. ઓકે, એ આન્સર આવી ગયો, એ આન્સર આવશે. ઓકે, નેક્સ્ટ આગળ વાત કરીએ. જ્યારે એક ઇલેક્ટ્રોનને બીજા ઇલેક્ટ્રોન તરફ લઈ જવામાં આવે ત્યારે વિદ્યુત સ્થિતિ ઉર્જા શું થશે? પહેલી વાત તો એ કે તમને એવું કીધું છે કે બંને ઇલેક્ટ્રોન જ છે બરાબર. હવે બંને સમાન વિદ્યુતભારિત હોવાના, સમાન વિદ્યુતભાર વચ્ચે તો અપાકર્ષણ થાય, એટલે ઇલેક્ટ્રોન જેમ જેમ નજીક આવે તેમ તેમ અપાકર્ષણના કારણે એની સ્પીડ ઘટતી જશે, અને સ્પીડ ઘટતી જાય એટલે શું થાય તો એની સ્થિતિ ઉર્જા વધે અને ગતિ ઉર્જા ઘટે. તમને અહીંયા પૂછ્યું છે સ્થિતિ ઉર્જા, તો શું થશે? વધવાની, અને ગતિ ઉર્જા ઘટવાની. નેક્સ્ટ આગળ, હવામાં એકબીજાથી 1 મીટર અંતરે રહેલા બે બિંદુવત ઋણ વિદ્યુતભારોના તંત્રની સ્થિતિ ઉર્જા શોધવાની છે. દરેકનું મૂલ્ય 2 માઇક્રોકુલમ. સિમ્પલ, યુ ઇઝ ઇક્વલ ટુ કે, બંને સેમ છે તો Q² બાય R લઈ લઈએ. કે 9×10⁹ ક્યુ 2 માઇક્રોકુલમ છે એટલે 2×10⁻6², અને R કેટલો છે 1 મીટર. ચાલો 9 ચોક 36, અહીંયા 2નો વર્ગ છે એટલે 4, તો 36 ગુણ્યા 10 આ -12 થયા, 12માંથી 9 જાય 10 11 12 -3, 36 10⁻3 બરાબર એટલે 3.6 થાય બરાબર. 3.6 10⁻2 થવાનો બરાબર. તો તમારો આન્સર બી આન્સર આવી જશે બરાબર ને. આગળ વધીએ. એક વિદ્યુત ક્ષેત્ર સાથે સંકળાયેલ સમસ્થિતિમાન પુરુષ કે જે એક્સ અક્ષની દિશામાં તેના મૂલ્યમાં વધારો થાય છે, તો વાયઝેડ સમતલમાં સમતલ હશે XZ, XY, અને એક્સ સમતલની આજુબાજુ અક્ષીય નળાકારની ત્રિજ્યા વધે. જો એક બેઝિક સમજી લો કે જો એક્સ અક્ષની પ્રક્રિયામાં ગતિ કરાવો, મીન્સ એક્સ અક્ષ પર ગતિ કરાવો તો પૃષ્ઠ હંમેશા એને લંબ હશે બરાબર. ધેટ મીન્સ જો તમે એક્સ અક્ષની વાત કરો તો પૃષ્ઠ હશે વાયઝેડમાં બરાબર. તો એક્સ અક્ષમાં અહીંયા દિશાની વાત કરેલી છે તો પૃષ્ઠ વાયઝેડમાં હોવાનું, અને વાયઝેડ વાળો આન્સર એ તમારો એ આન્સર આવી ગયો. ઓકે, નેક્સ્ટ આગળ, અતિ સૂક્ષ્મ ડાયપોલ મોમેન્ટ આટલા કુલમ-મીટર ધરાવતા ડાયપોલથી 3 મીટર અંતરે સ્થિતિમાન પૂછેલી છે. ચાલો ડાયપોલથી 3 મીટર અંતરે સ્થિતિમાન બરાબર કઈ રીતે કરશો? તો તમારી પાસે વીનું સૂત્ર જ છે, V ઇઝ ઇક્વલ ટુ KQ બાય R. 9×10⁹ ક્યુ બરાબર આટલા કુલમ પર મીટર ડાયપોલ મોમેન્ટની વાત કરેલી છે બરાબર. તો શું આવશે ભાઈ? તો આપણે ડાયપોલ મોમેન્ટ એટલે આ સૂત્ર નહીં વપરાય, તો તમારે વાપરવું શું પડશે? તો તમારે વાપરવું પડશે V ઇઝ ઇક્વલ ટુ KP બાય R ઇન્ટુ cos θ બરાબર ને. ચાલો તો આપણે પી કેટલો છે 4, કેની વેલ્યુ પણ મૂકી દઈએ 9×10⁹ બરાબર 4×10⁻12 થઈ ગયું. અને 3 મીટર અંતર છે અહીંયા R², તો તમારો 3 મીટરનો અંતર એટલે 3×9 થઈ ગયો બરાબર. અને અતિ સૂક્ષ્મ ડાયપોલ મોમેન્ટ આટલા ધરાવતા ડાયપોલથી 3 મીટર અંતરે વિદ્યુત સ્થિતિમાન શોધવાનું છે, એટલે cos θ એ આપણે 1 લઈ લઈએ બરાબર. cos 0 બરાબર. તો શું થશે? 9 તો ગયા, તો 4×10⁻3, અને 4×10⁻3 મિલીવોલ્ટમાં વાત કરેલી છે એટલે જવાબ બી આન્સર આવી જશે મિલીવોલ્ટ, 4 મિલીવોલ્ટ. નેક્સ્ટ, સમાન વિદ્યુત ક્ષેત્ર ઈમાં એક વિદ્યુત ડાયપોલને મૂકવામાં આવે ત્યારે સ્થિતિ ઉર્જા લઘુત્તમ છે. જો આ સમયે વિદ્યુત ક્ષેત્ર ઈ સાથે મોમેન્ટનો ખૂણો શોધવાનો
છે. ચાલો આપણી પાસે સૂત્ર છે યુ ઇઝ ઇક્વલ ટુ માઇનસ પીઈ, બરાબર ને, કોસ થીટા. આવું સૂત્ર ભણી ગયા છે પી ડોટ ઈ ના બેઝ ઉપર. હવે તમને શું કીધું એ બેટા કે સ્થિતિ ઉર્જા લઘુત્તમ છે. ચાલો લઘુત્તમ સ્થિતિ ઉર્જા આને તમારે મિનિમમ કરવાની છે, બરાબર. ચાલો લઘુત્તમ સ્થિતિ ઉર્જા નાનામાં નાની સ્થિતિ ઉર્જા એટલે 0 થઈ ગઈ, ઇઝ ઇક્વલ ટુ માઇનસ પીઈ કોસ થીટા. તો આ પણ સામે જાય એટલે 0 થઈ ગયું, તો કોસ થીટા એ 0 થઈ જાય, તો થીટા એ કેટલો આવે, કોસ 90 પર 0 આવે, બરાબર ને, કોસ 90 પર, બરાબર. તો આન્સર તમારો કોસ નહીં મિનિમમ લાવવાનું છે ને, તો ડાયપોલ મોમેન્ટ સ્થિતિ ઉર્જા લઘુત્તમ છે, ઓછામાં ઓછી સ્થિતિ ઉર્જા એટલે માઇનસ પી થાય, બરાબર. ચાલો તો આપણે તમારી પાસે યુ ઇઝ ઇક્વલ ટુ યુ જો મિનિમમ લાવવો હોય તો માઇનસ પીઈ લાવવો પડે, અને માઇનસ પીઈ લાવવો હોય તો કોસ થીટા ઇઝ ઇક્વલ ટુ 1 કરવો પડે, તો થીટા કોસ 0 થાય, કોસ 0 એટલે 1 થાય, બરાબર. એટલે જવાબ આવશે 0. ઓકે, મિનિમમ સ્થિતિ ઉર્જા એટલે માઇનસ પી અને મેક્સિમમ એટલે પ્લસ પી, બરાબર. તો આપણે એ આગળ જાણીએ છીએ. આગળ સ્થિતિમાનના તફાવતનું પારિમાણિક સૂત્ર કેટલું થાય? ચાલો વિદ્યુત સ્થિતિમાનનો તફાવતનું પારિમાણિક સૂત્ર તમને બધાને જ ખબર હશે કે આપણે લઈએ છીએ યુ ઇઝ ઇક્વલ ટુ ક્યુ વી ઇઝ ઇક્વલ ટુ ડબલ્યુ, બરાબર. તો વી ઇઝ ઇક્વલ ટુ ડબલ્યુ બાય ક્યુ લવાય ને, ડબલ્યુ બાય ક્યુ. હવે કાર્યનું સૂત્ર m1L2T-2 અને આનું તો Q1 ઓપ્શનના બેઝ ઉપર રાખીએ, બરાબર. તો તમને મળશે m1L2T-2 Q-1, બરાબર. આવો આન્સર છે, યસ છે, એ આન્સર આવી ગયો, બરાબર છે. આગળ સમાંતર પ્લેટ કેપેસિટર વચ્ચેનું અંતર ડી છે, અહીંયા ડી આવશે, બરાબર. ઓપ્શનના બેઝ ઉપર કહું છું ડી આવે. પ્લેટનું ક્ષેત્રફળ એ, જો તેને 20 વોલ્ટ સુધી ચાર્જ કરવામાં આવે તો તે પ્લેટ વચ્ચેના અંતરને 2D જેટલું વધારતા થતું કાર્ય શોધવાનું છે. ચાલો પહેલી વાત તો એ કે પહેલાં જ્યારે એકલી પ્લેટ અંતરનું ડી હતું ત્યારે યુ ઇઝ ઇક્વલ ટુ શું સૂત્ર આવે, તો શું આપ્યું છે, ડી આપ્યો છે, ક્ષેત્રફળ આપ્યું છે, 20 વોલ્ટથી ચાર્જ કરવાનું આપ્યું છે, બરાબર. તો આપણી પાસે સૂત્ર શું થશે, તો 1/2 CV², બરાબર. એમાં 1/2 સીની જગ્યાએ ε0 A/D V², આ તમારો U1 કરી નાખીએ આપણે, બરાબર. હવે U2માં શું કહે છે, પ્લેટના અંતરને 2D કરી દેવું, તો U2 ઇઝ ઇક્વલ ટુ 1/2, બરાબર. પછી ε0 એ 2D અને V² થઈ જશે, બરાબર. ચાલો શું કેલ્ક્યુલેશન આવશે બેટા, તો W ઇઝ ઇક્વલ ટુ U2 માઇનસ U1, બરાબર છે. ચાલો તો એના બેઝ ઉપર શું કેલ્ક્યુલેશન કરશો, શું થશે, W ઇઝ ઇક્વલ ટુ યુની જગ્યાએ QV કરી નાખીએ, બરાબર. તો આપણી પાસે કેલ્ક્યુલેશન બચશે 1/2 ε0 AV² બાય ડી, અંડર આવશે 1/2 માઇનસ 1, બરાબર. અડધામાંથી એક જાય એટલે માઇનસ અડધોનું કેલ્ક્યુલેશન આવવાનું, તો W ઇઝ ઇક્વલ ટુ 1/2 ε0 AV² બાય ડી, અને પેલો 1/2 હતો એટલે અહીંયા 1/2 થઈ જશે, મૂલ્ય સ્વરૂપે લઈએ તો આટલો આવવાનો બેટા, બરાબર. હવે આપણું કેલ્ક્યુલેશન શું થશે, તો આપણે તો શું શોધવાનું છે, કાર્ય. પણ આ કાર્યના બેઝ ઉપર જોઈએ તો આ તો તમને યુના બેઝ પર પ્રક્રિયા મળી, તમારે વીના બેઝ પર, કારણ કે W ઇઝ ઇક્વલ ટુ શું છે, ડેલ્ટા વી, એટલે V2 માઇનસ V1 થવું જોઈએ, બરાબર. હવે V ઇઝ ઇક્વલ ટુ શું થાય, તો W બાય ક્યુ, બરાબર. તો આ જે તમને મળ્યું એને W તરીકે લઈએ તો એના ભાગ્યા મારે ક્યુ કરવો પડે, બરાબર. ચાલો એટલે આના ભાગ્યા હું ક્યુ કરી નાખું, તો W ઇઝ ઇક્વલ ટુ 1/4 ε0 AV² બાય ડી, અને અહીંયા મારે ક્યુ કરવો પડે,
બરાબર. હવે ક્યુ તરીકે લઉં તો ક્યુ ઇઝ ઇક્વલ ટુ સીવી, વીવી ગયા, બરાબર. અને મને શું મળશે 1/4 એપ્સાઇલોન 0 a અને ડી સી મળશે, બરાબર. અને સીની વેલ્યુ અહીંયા વી એક બચશે, બરાબર. હવે સીની વેલ્યુ હું કેલ્ક્યુલેટ કરી લઉં, બરાબર, તો મને આન્સર મળી જશે સી આન્સર, બરાબર ને. એપ્સાઇલોન 0 a વી સ્ક્વેર બાય 2d મળી જશે, બરાબર. નેક્સ્ટ આગળ વધીએ તો 6 માઇક્રોફેરેડેના કેપેસિટરથી મળતા લઘુત્તમ અને મહત્તમ કેપેસિટન્સ શોધવાનું છે. ચાલો, જ્યારે શ્રેણીની વાત આવે, શ્રેણીની, ત્યારે આપણને ખબર છે કે C/N સૂત્ર આવે જો સમાન કેપેસિટર હોય તો, અને સમાંતરની વાત આવે તો NC આવે. તો સ્વાભાવિક છે અહીંયા 6 માઇક્રોફેરેડે છે, બરાબર, ના કેપેસિટરથી મળતા લઘુત્તમ, બરાબર, એવા 3 કેપેસિટર છે એટલે 6/3 કરવું પડે તો 2 આવે, અને અહીંયા મારે કરવું પડે 3 × 6 6 તાલી 18 આવે, બરાબર. તો લઘુત્તમ આવ્યું 2 અને મેક્સિમમ આવ્યું 18, તો 2 અને 18 એટલે તમારો ડી આન્સર આવી ગયો, બરાબર. યાદ રાખજો, સિરીઝની અંદર શ્રેણીમાં હંમેશા લઘુત્તમ મળે અને સમાંતરમાં હંમેશા મહત્તમ મળે. નેક્સ્ટ આગળ તો બેટા અહીંયા આપણે આટલા બધા એમસીક્યુ કર્યા. આવી જ રીતે જો તમારે બીજા બધા પણ એમસીક્યુ એકદમ ઇઝીલી સમજવા હોય, એકદમ ઇઝી મેથડથી કરવા હોય, બરાબર, તો તમે અમારી સાથે નીટ માટે અને ગુજરાત બોર્ડ માટે અમારી સાથે જોડાઈ શકો છો. અમારે સાથે જોડાવા માટે, ઇન્ક્વાયરી કરવા માટે અહીંયા આપેલો નંબર 8866605548 પર કોલ કરીને તમે તમારી સીટ બુક કરાવી શકો છો, બરાબર. દરેક સબ્જેક્ટની અંદર આ રીતે ઇઝીલી કઈ રીતે સોલ્વ થાય એ અમે અહીંયા શીખવાડીએ છીએ. ઓકે, નેક્સ્ટ આગળ વધીએ. ચાલો, C1 અને C2 બેટરી સાથે જોડેલા છે. C1 પ્લેટની વચ્ચેની જગ્યાએ હવા છે, એટલે આ C1ની વચ્ચે હવા છે અને C2ની વચ્ચે કોઈક અવાહક ભરેલું છે. ચાલો, તો તમને ઓપ્શન આપેલા છે. ચાલો, પહેલી વાત તો એ કે આ બંને સમાંતરમાં છે કે નહીં બેટા? ચાલો, સમાંતરમાં હોય તો આપણને એટલી ખબર પડે વોલ્ટેજ અચળ, તો સમાંતરમાં V1 ઇઝ ઇક્વલ ટુ V2. હવે આપણી પાસે સૂત્ર છે V ઇઝ ઇક્વલ ટુ Q/C, તો Q1/C1 ઇઝ ઇક્વલ ટુ Q2/C2 આવે, બરાબર છે બેટા. ચાલો, આના પરથી હું આવું લખી શકું Q1/Q2 ઇઝ ઇક્વલ ટુ C1/C2 થઈ શકે બેટા, બરાબર ને. ચાલો, એટલે સમપ્રમાણતાની પ્રક્રિયા ખબર પડી. હવે અહીંયા આપણને એટલી ખબર પડે છે કે અહીંયા ડાઇલેક્ટ્રિક ભરેલો હોય તો આનું કેપેસિટન્સ વધારે હોવાનું, બરાબર. એટલે એટલી ખબર પડે કે C2 ઇઝ ગ્રેટર દેન C1 થવાનું, બરાબર. હવે બંને સમપ્રમાણમાં છે, આ બંને સમપ્રમાણમાં છે તો મારાથી એવું બોલાય Q2 ઇઝ ગ્રેટર દેન Q1, બરાબર. અને Q2 મોટો છે તો એના બેઝ ઉપર આન્સર બી આન્સર આવી જાય. નેક્સ્ટ આગળ વધીએ. 1 સેન્ટીમીટર અને 2 સેન્ટીમીટર ત્રિજ્યા ધરાવતા ગોળાઓને આટલા અને આટલા કુલમના ધન વિદ્યુતભારથી વિદ્યુત ભારિત કરેલા છે. જો તેઓને તાર વડે જોડવામાં આવે તો વિદ્યુત ભાર કેટલો થઈ જાય? ચાલો, તાર વડે જોડવામાં આવે. હવે તમને અહીંયા કીધું છે 1 સેન્ટીમીટર 2 સેન્ટીમીટર, બરાબર, બંનેના ધન વિદ્યુતભારથી જોડેલા છે, બરાબર. તો સ્વાભાવિક વાત છે, ધન વિદ્યુતભારથી જોડેલા હોય તો કોઈ પ્રકારના વિદ્યુતભારનું વહન થવાનું નથી. ઓકે, નેક્સ્ટ. 5 માઇક્રોફેરેડે કેપેસિટન્સ ધરાવતા કેપેસિટરમાં ડાઇલેક્ટ્રિક પ્લેટ મૂકતા સ્થિતિમાન 8મા ભાગનું થઈ જાય છે, બરાબર. તો ડાઇલેક્ટ્રિક અચળાંક કેટલો થશે? શું કહે છે? સ્થિતિમાન 8મા ભાગનું થઈ જાય એટલે આવું થઈ જાય બેટા, બરાબર. હવે આપણને ખબર છે કે V' ઇઝ ઇક્વલ ટુ V/K, બરાબર ને. તો હું આવું લખી શકું તો મારો K એ કેટલો આવી ગયો? 8 સામે સરખાઈ દો, એકદમ સિમ્પલ મેથડ બતાવી, બરાબર. તો 8 આવી ગયો જવાબ. આગળ 5×10⁻9 કુલમના વિદ્યુત ભારથી P બિંદુએ વિદ્યુત સ્થિતિમાન 50 છે તો બિંદુવત વિદ્યુત ભારથી Pનું અંતર પૂછેલું છે. ચાલો, સ્થિતિમાનનું ડાયરેક્ટ સૂત્ર વાપરી લો, V ઇઝ ઇક્વલ ટુ KQ/R, બરાબર. તમને પૂછ્યું છે અંતર શોધો તો R ને કરતા બનાવી દો, તો KQ/V. ચાલો, K તમારો 9×10⁹, બરાબર. Q 5×10⁻9
અને વી કેટલો છે 50. ચાલો 10^9 - 9 તો ગયા, 5 દાન 50 અને જવાબ આવશે 0.9. 0.9 તમારો આટલો આન્સર આવ્યો, બરાબર. પણ અહીંયા એક વસ્તુ આપણી ભૂલ છે. ભૂલ શું છે? સેન્ટીમીટરમાં પૂછેલું છે, બરાબર. આ તો તમારો મીટરમાં આવ્યો, બરાબર. ચાલો ભૂલ ક્યાં પકડાઈ ખબર પડી, બરાબર. તો તમારો આન્સર મીટરમાંથી સેન્ટીમીટરમાં કરો તો 90 સેન્ટીમીટર થવાનો, તો તમારો સી આન્સર આવશે બેટા. નેક્સ્ટ, વિદ્યુત ક્ષેત્ર ક્યાં મહત્તમ હશે? પહેલી વાત તો એ કે અહીંયા વી ઇઝ ઇક્વલ ટુ ઈડી, આના કન્સેપ્ટ પર વાત કરીએ. અહીંયા 40 વોલ્ટ, 50, 40, 30 અને 20. તો આ અહીંયા વોલ્ટ વધારે છે તો સ્થિતિમાન બી વધવાનું. બીજું અંતર એના બેસ પર જોઈએ તો એ આન્સર આવે. તો આપણો આન્સર એ આન્સર આવશે, બરાબર. એ આન્સર. નેક્સ્ટ, પ્લેટોની વચ્ચે કે ડાઇલેક્ટ્રિક અચળાંક ધરાવતા ડાઇલેક્ટ્રિક સાથે એક સમાંતર પ્લેટ સંગ્રાહકની સી કેપેસિટી સી અને એને વી વોલ્ટ સ્થિતિમાન સુધી ચાર્જ કરેલ છે. પ્લેટ વચ્ચે ડાઇલેક્ટ્રિક સ્લેબને ધીમે ધીમે દૂર કરવામાં આવે અને ત્યારબાદ ફરીથી દાખલ કરવામાં આવે. તો આ પ્રક્રિયા દ્વારા થતું ચોખ્ખું કાર્ય શોધો. એકદમ સિમ્પલ છે ભાઈ. પહેલી વાત તો એ કે તમને પહેલાં એવું કીધું કે ડાઇલેક્ટ્રિક દૂર કરો અને પછી કહે છે ડાઇલેક્ટ્રિક દાખલ કરો. હવે જ્યારે દૂર કરો ત્યારે એ અસમાન હોય, બરાબર. પણ જ્યારે દાખલ કરો ત્યારે સમાન થવાનું. તો પરિણામી તો એ 0 થઈ જવાનું, બરાબર. માટે તમારો આન્સર ચોખ્ખા કાર્યનો 0 આવી જશે. એમ દળ અને ક્યુ વિદ્યુતભાર ધરાવતા કણને સ્થિર સ્થિતિમાંથી ઈ ક્ષેત્રમાં મૂકીને મુક્ત પતન કરવામાં આવે છે. વાય અંતર કાપ્યા પછી ગતિ ઉર્જા કેટલી થાય, બરાબર. ચાલો ગતિ ઉર્જાના કન્સેપ્ટ પર વાત કરી છે, બરાબર. પહેલી વાત તો એ જેટલી ઉર્જા એટલું કાર્ય. તો W ઇઝ ઇક્વલ ટુ FD મારાથી આવું લખી શકાય, બરાબર. હવે એફની જગ્યાએ શું આવે? QE, બરાબર. અને તમને એવું કીધું છે કે વાય અંતર કાપ્યા પછી તો QE અને વાય આવી જાય. ચાલો QE વાય એટલે તમારો સી આન્સર આવી ગયો બેટા. ઓકે. નેક્સ્ટ આગળ, XY અક્ષોની પ્રણાલીના ઉગમ બિંદુએ એક 10 માઇક્રોકુલમનો ચાર્જ મૂકેલ છે. O થી A અને A થી O બિંદુઓ વચ્ચે કેટલો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત જોવા મળશે? ચાલો આ તો આગળ આવી ગયું કે ભાઈ ઓ જેટલું અંતર વાય અક્ષમાં છે એટલું જ એક્સ અક્ષમાં છે. તો વીઆઈ અને વીએફ સેમ હશે અને વીઆઈ વીએફ સેમ હશે તો ડેલ્ટા વી 0 થઈ જાય, તો તમારું કાર્ય 0 થઈ જશે. નેક્સ્ટ, સમાંતર પ્લેટ કેપેસિટરની કેપેસિટી 5 માઇક્રોફેરેડ. જ્યારે કાચની પ્લેટને કેપેસિટરની પ્લેટની વચ્ચે મૂકવામાં આવે ત્યારે તેનો સ્થિતિમાન મૂળ કરતાં 8મા ભાગનો થઈ જાય. તો ડાઇલેક્ટ્રિક અચળાંક શોધવાનો છે, બરાબર. ચાલો ડાઇલેક્ટ્રિક અચળાંકના કન્સેપ્ટ પર કામ કરીએ તો તમને જવાબ શું આવે? તો વી ડેશ ઇઝ ઇક્વલ ટુ વી બાય કે સૂત્ર જ છે, બરાબર. ઇઝ ઇક્વલ ટુ તમને કીધું છે 8મા ભાગનું થઈ જાય તો કેની વેલ્યુ 8 થઈ જાય, તો કે 8 થઈ ગયો તમારો. નેક્સ્ટ આગળ, આપેલા તંત્રની કુલ ઉર્જા શોધો. ચાલો પહેલી વાત તો એ ઉર્જાની વાત કરી. તમને અહીંયા કેટલા ફેરાડે સમાંતરમાં છે? તો આ બંને સમાંતરમાં છે તો સી એ 2 માઇક્રોફેરાડે થઈ ગયો. હવે આપણે ઉર્જાની વાત કરીએ તો યુ ઇઝ ઇક્વલ ટુ 1/2 CV સ્ક્વેર. 1/2 સીની વેલ્યુ છે 2×10⁻6 અને વી સ્ક્વેર એટલે 2×10⁻2 200 છે ને, તો એનો વર્ક કરી નાખો, બરાબર. તો આ થયો તમારો 2×10⁻6 10⁻4 એટલે તમને મળ્યો 2×10⁻2 અને 2×10⁻2 એટલે તમારો જવાબ બી આન્સર આવી જાય 0.02. નેક્સ્ટ, વી આપેલો છે, ઈ શોધવાનો છે. એકદમ સિમ્પલ સવાલ છે. આપણી પાસે સૂત્ર હતું ઈ ઇઝ ઇક્વલ ટુ -dv/dr, આવું સૂત્ર હતું. તો માઇનસને તો માઇનસ જ રાખીએ. આની જગ્યાએ જો વાત કરીએ તો આનું એક્સની સાપેક્ષે, આનું વાયની સાપેક્ષે અને આનું ઝેડની સાપેક્ષે વિકલન કરીએ તો આ તમારો -5 આવી જાય, 3 અને તમારું આવી જાય આ કેટલો આવી જાય √15, બરાબર છે બેટા. ચાલો હવે શું કરીએ? તમારી પાસે આ કેલ્ક્યુલેશન આવી ગયા તો અંદર પહેલાં તો બ્રેકેટ છોડી દઈએ તો 5 -3 પ્લસ
√15 અને આ આઈ કેપ જે કેપ કે કેપ, અહીંયા પણ આઈ કેપ જે કેપ અને કે કેપ લખી શકાય. હવે તમને એવું પૂછ્યું છે કે ઈ શોધવાનો છે તો આનો રૂટમાં સ્ક્વેર કરી નાખીએ તો આનો 25 થઈ જાય, આનો 9 થઈ જાય અને આ √15 હતો તો એનો 15 થઈ જાય. ચાલો 25 ને 9 અને 15 બરાબર એટલે તમારે લગભગ 49 આવે બરાબર. તો 7 × 7 = 49, 7 જવાબ આવે. 7 જવાબ એ તમારો ડી આન્સર થઈ જવાનો, 7 જવાબવાળો બરાબર ને. ચાલો નેક્સ્ટ આગળ વધીએ. વિદ્યુત ભારિત વાહક ગોળા માટે કયું વિધાન સાચું નથી? ચાલો પહેલાં તો વાહક ગોળાની વાત કરી બરાબર. ચાલો વાહક ગોળામાં અંદરના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર શૂન્ય હોતું નથી. બાય ખોટી વાત, અંદર વિદ્યુત ક્ષેત્ર શૂન્ય હોય છે એટલે આન્સર આવશે એ આન્સર બરાબર. નેક્સ્ટ આગળ ખોટું વિધાન શોધો. વિદ્યુત ક્ષેત્રમાં અમુક બિંદુ આગળ એકમ ધન વિદ્યુતભારની સ્થિતિ ઉર્જાને વિદ્યુત સ્થિતિમાન કહેવાય. વિદ્યુત ક્ષેત્રમાં એક બિંદુથી બીજા બિંદુ સુધી જવા માટે કરવું પડતું કાર્ય એ સ્થાન પર આધાર રાખે છે. સાચું છે આ બધું. કુલંબીય બળ વિરુદ્ધમાં જો ધન વિદ્યુતભાર ગતિ કરતો હોય તો સ્થિતિ ઉર્જા વધે. યસ સાચી વાત. મૂળભૂત વિદ્યુતભારનું મૂલ્ય એ વિદ્યુતભારને સમતુલ્ય હોતું નથી. ખોટી વાત ભાઈ, સમતુલ્ય જ હોય બરાબર. વિદ્યુતભારનું મૂલ્ય એ મૂળભૂત વિદ્યુતભારને સમતુલ્ય હોય. નેક્સ્ટ ચોંટાડી રાખેલા બિંદુવત વિદ્યુતભાર કેપિટલ ક્યુ પર અન્ય બીજો વિદ્યુતભાર સ્મોલ ક્યુ ફેંકવામાં આવે તો તેનો વી મળે છે. જ્યારે તે વિદ્યુતભાર ક્યુથી ન્યૂનતમ અંતર સ્મોલ આર સુધી પહોંચે અને પછી તે દિશામાં પરત ફેંકાય. જો વિદ્યુતભાર ક્યુને 2v વેગ આપવામાં આવેલો હોય તો ક્યુથી કેટલો ન્યૂનતમ અંતરે પહોંચશે? ચાલો પહેલી વાત તો અહીંયાથી ગતિ કરાવી અને અહીંયા નજીક આવતા સ્થિતિ ઉર્જામાં આવી ગયો. તો મારાથી આવું કહેવાય કે ગતિ ઉર્જા = સ્થિતિ ઉર્જા. તો 1/mv² = k સ્મોલ ક્યુ કેપિટલ ક્યુ અને ઓછામાં ઓછું અંતર આપણે આર ગણવાનું છે બેટા બરાબર. આ પહેલી પરિસ્થિતિ થઈ ગઈ. હવે બીજી પરિસ્થિતિમાં તમને શું કહે છે? આને 2v જેટલો વેગ આપી દો. ચાલો તો બીજી પરિસ્થિતિ જો તમે લેશો તો 1/2m 2v² એટલે 4v² આવશે ને બરાબર. અને તે વખતે કે QQ/r' થઈ જાય બરાબર. તો આટલા કન્સેપ્ટ આવી ગયા. ચાલો હવે આપણે શું કરીએ? બધાનો ગુણોત્તર લઈ લઈએ. આનો ને આનો બંનેનો ગુણોત્તર લઈ લો. બંનેનો ગુણોત્તર લેશો તો હું 1/2m 1/2m v² ઉડી ગયા એટલે 1/4 મળે. અને અહીંયા તમારા કે QQ ઉડી જાય, કે QQ ઉડી જાય તો 1/r ના છેદમાં 1/r' મળશે એટલે r' ના છેદમાં r મળે. તો r' = r/4 મળી જાય. તો આ તમારો ડી આન્સર આવી ગયો, r/4. ઓકે. 10 સેન્ટીમીટર ત્રિજ્યા ધરાવતા પોલા ગોળાને એવી રીતે વિદ્યુતભારિત કરવામાં આવે છે કે જેથી તેની સપાટી પરનું સ્થિતિમાન 80 વોલ્ટ થાય છે. તો ગોળાના કેન્દ્ર આગળ સ્થિતિમાન શોધવાનું છે ભાઈ. અહીંયા કેન્દ્ર આગળ કીધું છે. પોલા ગોળાની વાત કરીએ તો અહીંયાથી બધી જગ્યાએ સ્થિતિમાન સમાન મળવાનું. તો અમે સ્થિતિમાન બધા 0 થઈ જશે ટોટલ બરાબર. તો કેન્દ્ર આગળ સ્થિતિમાન 0 આવે. અથવા તો એટલી મગજમાં ફિટ રાખવાનું છે કે પોલો ગોળો છે. પોલો ગોળો હોય તો બધો વિદ્યુતભાર બહાર જ છે. હવે બહાર જ હોય તો અંદર વિદ્યુતભાર નથી. ક્યુ અંદર 0 થઈ ગયો તો અંદર કોઈ કાર્ય કરવું પડતું નથી. અને કાર્ય નહીં કરવું પડે તો સ્થિતિમાન 0 થઈ જાય. માટે આન્સર ડી 0 આવે બરાબર. તો બેટા તમને દરેકને આ બધા કન્સેપ્ટ ખબર પડી હશે બરાબર. આવી જ રીતે અમારી સાથે બીજા પણ નવા ચેપ્ટરને MCQ જોડાવા માટે અમારી ચેનલને લાઇક કરો, સબસ્ક્રાઈબ કરો બરાબર. અને તમારા બીજા ફ્રેન્ડ સર્કલમાં પણ મોકલી શકો છો કે જેથી એ લોકો પણ એ લોકોનું બેસ્ટ પરફોર્મન્સ બનાવી શકે. ઓકે. તો બસ બેટા અહીંયા સુધી રાખીએ. બાય. ભણતા રહેજો અને બેસ્ટ રિઝલ્ટ લાવતા રહેજો. બાય.